કે આ વિડીયો અહીંયાથી કટ કરજો અને આખો મતલબ આ જે આપણી વાતચીત છે એ વાયરલ કરજો. અરજી કરીએ છીએ કે એ રોડની અંદર ભ્રષ્ટાચાર થાય છે. તો ભ્રષ્ટાચાર કેવી રીતે થાય છે તમને આજે લાઈવ બતાવું. અત્યારે 1700 થી પણ વધારે મિત્રો લાઈવમાં જોડાયા છે. હાજી, હેલો. જય માતાજી બાબુ. જય માતાજી. દિલીપસિંહ સોલંકી, ગામ નવાખલ, તાલુકો અકલાવ, જિલ્લો આણંદ. દિલીપસિંહ સોલંકી બોલો ને. આપણે જિલ્લા વિકાસ અધિકારીને 1 વર્ષ પહેલા અરજી કરી હતી કે ગ્રામ પંચાયતમાં જે ભ્રષ્ટાચાર થયો હતો એના વિરુદ્ધમાં. બરાબર. કયું ગામ? નવાખલ, તાલુકો અકલાવ, જિલ્લો આણંદ. આકલાવ. હા. નવાખલ તાલુકો. કયું ગામ? અકલાવ તાલુકો, નવાખલ ગામ. નવાખલ. બરાબર. હા. અને 1 વર્ષ પહેલા નોટિસ પણ આવી હતી જિલ્લા વિકાસ અધિકારીની કે તમારી અરજીની કાર્યવાહી ચાલુ થઈ ગઈ છે, પણ હજુ સુધી કોઈ તપાસ થઈ નહીં. બરાબર. તો ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે તમે? હા, ભ્રષ્ટાચાર વિશે મેં લાઈવ વિડીયો પણ ઘણા બધા કર્યા હતા. મારી જોડે શું ભ્રષ્ટાચાર થયો છે મને જરા કહેજો ને. પણ થઈ હતી, એનો લાઈવ વિડીયો પણ વાયરલ થયેલો. શું ભ્રષ્ટાચાર થયો મને જરા જણાવજો. એટલે ગટર લાઈન હોય, બ્લોક પેકિંગ હોય, આરસીસી રોડ હોય, એમાં શું ભ્રષ્ટાચાર? અધૂરું કામ કરેલું છે. કેવું અધૂરું કામ કરેલું છે? કેવું અધૂરું? એમ મતલબ માપ કરતા ઓછું છે એમ? હા, ઓછું છે. બીજું કે માલ સામાન અંદર ઓછું વાપરેલો છે. આરસીસી અમુક તૂટી ગયેલા છે. ફરી જે જગ્યાનું એડ્રેસ લખ્યું એ જગ્યાએ આરસીસી નહીં બન્યા, બીજી જગ્યાએ બન્યા. બરાબર. ચલો દિલીપભાઈ, એટલે દિલીપભાઈ, હા, એક જાગૃત નાગરિક તરીકે તમારા વાતને હું સમર્થન આપું છું, માન આપું છું. હા, પણ અમુક વસ્તુની અંદર ગ્રામ પંચાયત બાબતમાં એવી લિમિટેશનો છે, એટલું અઘરું છે કે કદાચ આપણે જ્યારે સરપંચ બનીએ કે સભ્ય બનીએ અથવા એ વિભાગની અંદર એન્ટર થઈએ તો જ આપણને સમજાય કે કામ કરવું કેટલું અઘરું છે. હા, બહારથી વિરોધ કરવો ખૂબ જ સરળ છે, કોઈની પર આંગળી કરવી ખૂબ જ સરળ છે, પણ એ પંચાયત વિભાગની અંદર રહીને વિકાસના કામો કરવા, ગામના દરેક નાગરિકને ખુશ રાખવા, દરેકની વિચારોની અંદર મતલબ સત્ય સાબિત થવું, દરેક તમારા કામથી પ્રભાવિત થવા, દરેકને તમારું કામ ગમવું એ બહુ અઘરું છે. પણ એવું પણ નથી કે તમે ખોટું થતું હોય તો તેની સામે અવાજ ન ઉઠાવવા. ચોક્કસ અવાજ ઉઠાવવો જોઈએ. પણ અહીંયા દિલીપભાઈ તમને રોકીશ. દિલીપભાઈ, અહીંયા તમને તમારા માટેનો નહીં પણ ગુજરાતના દરેક વ્યક્તિને આ વસ્તુ જણાવવા માંગીશ કે આ વિડીયો અહીંયાથી કટ કરજો અને આખો મતલબ આ જે આપણી વાતચીત છે એ વાયરલ કરજો. ગ્રામ પંચાયત લેવલની અંદર કોઈ 1 લાખ રૂપિયાનો રોડ હોય, આપણે અરજી કરીએ છીએ કે એ રોડની અંદર ભ્રષ્ટાચાર થાય છે. તો ભ્રષ્ટાચાર કેવી રીતે થાય છે તમને આજે લાઈવ બતાવું. અત્યારે 1700 થી પણ વધારે મિત્રો લાઈવમાં જોડાયા છે. 1 લાખ રૂપિયાનો રોડ, માન લો 15મા નાણાં પંચની અંદર એ ગ્રાન્ટ મંજૂર થઈ છે કે મનુભાઈના ઘરથી કનુભાઈના ઘર તરફ સીસી રોડનું કામ, લાખ રૂપિયા. હવે એ લાખ રૂપિયાનો રોડ મંજૂર થયા પછી એનું એસ્ટિમેટ બનાવવું પડે. એ તમારા તાલુકાનો જે ઇજનેર એટલે કે એન્જિનિયર સાહેબ એનું એસ્ટિમેટ બનાવે. એ એસ્ટિમેટ લઈને એના જિલ્લાની અંદર ટીએસ કરાવવા માટે જાય આરએનબી વિભાગની અંદર. એ ટીએસ કરાવીને ફરી પાછો તાલુકા પંચાયત કચેરીમાં આવે, ત્યાં ટીડીઓ એને વર્ક ઓર્ડર આપે. વર્ક ઓર્ડર આપ્યા બાદ જે સરપંચ શ્રી દ્વારા એ કામ પૂર્ણ કરવામાં આવે. 1 લાખ રૂપિયાનું કામ છે અને માની લો કે ભાઈ 55 કે 52 મીટર રોડ બનાવવાનો થાય. એટલે કે માની લો 150 ફૂટ જેવી લંબાઈ 1 લાખ રૂપિયા રોડની અંદર આવતી હોય છે, માની લો સીસી રોડ. તો એ 150 ફૂટ બનાવે છે. ત્યારબાદ જયારે બિલ લખવાની વાત આવે છે તો એ બિલ લખવાની અંદર મોટાભાગના ગુજરાતની અંદર મોટાભાગના ટીડીઓ એ 2-2.5% વ્યવહાર લે છે. એટલે 1 લાખ રૂપિયામાં 2-2.5% ટીડીઓ લે છે એવી લોકો વાતો કરે છે. હું નથી કહેતો, લોકો વાતો કરે છે. સાચી વાત. મને એવું જાણવા મળ્યું છે. ચલો સારી વાત. મને બી આવું જાણવા મળ્યું છે. સાચું જૂઠું મને ખબર નથી, હું કોઈના પર આક્ષેપ નથી કરી રહ્યો. પણ સાંભળો, 2.5% એન્જિનિયર સાહેબ લઈ જાય છે. લોકો દ્વારા આવી માહિતી 5% થઈ ગયા. આરએનબી વિભાગની અંદર બિલ પાસ કરાવવા માટે જતા હોય છે, ત્યાં 2 થી 2.5% વ્યવહાર ચાલે છે. 7.5% થઈ ગયા. ત્યાંથી ફાઇલ પાસ થયા પછી ઓડિટ વિભાગમાં જાય છે, ઓડિટ શાખામાં, ત્યાં 0.5% વ્યવહાર હોય છે, અથવા ₹1,500 કે ₹1,400 વ્યવહાર હોય છે. 8% થઈ ગયા. ઓડિટમાંથી પાછી જ્યારે ગ્રામ પંચાયત ટીડીઓમાં આવે, ટીડીઓમાંથી પછી જ્યારે ગ્રામ પંચાયતમાં આવે તો કોઈ ચેક બનાવવાનો હોય હિસાબી શાખામાં તો ત્યાં 0.5% હોય છે, એટલે 9% થઈ ગયા. તલાટી જ્યારે ચેક બનાવે ત્યારે તલાટી 5%ની માગણી કરે સરપંચ પાસે.
હમ. એટલે 5% એ ગયા, 10% બાદ 15% થઈ ગયા. અને સરપંચ પોતે કામ ના કરતો હોય અને કોઈ કોન્ટ્રાક્ટર ત્યાં કામ કરતો હોય તો સરપંચ 10%નો વ્યવહાર માંગે. હા. એટલે 25% 1 લાખ રૂપિયામાંથી 25,000 રૂપિયા નીકળી ગયા. હમ. 2% લેબર સેસ કપાય છે, એટલે 2% એટલે 27-28% તો એના ગયા. ગયા. એની પાસે 70,000 રૂપિયા વધ્યા, 70 થી 72,000 રૂપિયા. તો 72,000 રૂપિયાની અંદર એને 1 લાખનું કામ કરવાનું છે. શક્ય છે? રિઝલ્ટ મળે, ક્વોલિટી મળે, હા. મળે ક્વોલિટી. ના મળે, ના હું મળે. તમને મને ખબર છે, 70,000 રૂપિયા મને આપું પણ અને તમને માહિતી કહું કે મળે તમે 1 લાખ રૂપિયા જેવી ક્વોલિટી આવો. 70,000 માં જે કોન્ટ્રાક્ટર કામ કરતો હોય એના બી બૈરી છોકરા છે, હા. 2, 5, 10,000 ની આશા એ પણ રાખે કે 1 લાખ રૂપિયાનો આટલો બધો વહીવટ કરે, આટલા બધા ધક્કા ખાય, આટલું બધું પેટ્રોલ બારે, તો એ બી 10-15,000 રૂપિયાનો પ્રોફિટ તો રાખવાનો પ્રયત્ન કરે. કરે, કરે. તો 1 લાખ રૂપિયાનું કામ 50,000 રૂપિયાની અંદર પૂર્ણ થાય. હા. તો ક્વોલિટી કેવી મળવાની તમને? ના મળે, બરાબર. ના મળે. તો હાલો. પણ જો સ્થાનિક સરપંચ જાગૃત થાય, સરપંચ આ બધી જ આ વ્યવહાર પ્રક્રિયા છે એ બંધ કરે. હું આ વિડીયોના માધ્યમથી ગુજરાતના તમામ સરપંચોને અપીલ કરું છું કે 1 પણ રૂપિયાનો વ્યવહાર ના આપશો. હા. કોઈ અધિકારીને તમારે 1 રૂપિયો આપવાની જરૂર નથી. તમારું જો કામ નથી થતું મને જાણ કરજો, હું તમારા માટે બોલવા તૈયાર છું. કોઈના બાપની તેવડ નથી કે તમારું બિલ અટકાવે, તમારી ફાઇલ અટકાવે, એના માટે બેઠું છું. આ મહિપતસિંહ ચૌહાણ જાહેરમાં બોલે છે. હું પણ એક સરપંચ રહી ચૂક્યો છું. અત્યારે મારા ધર્મપત્ની સરપંચ છે. હા. જિલ્લાની અંદર કે તાલુકાની અંદર લવાલ ગ્રામ પંચાયતનો 1 પણ રૂપિયાનો વ્યવહાર ક્યાંય આપવામાં નથી આવતો. કોઈ માગતું નથી. જ્યારે અમારા ગ્રામ પંચાયતની ફાઇલ તાલુકામાં કે જિલ્લામાં જાય છે, કોઈ વ્યવહાર 1 રૂપિયો માગતો નથી. હમ. ધાક ઊભી કરી છે. શાના પૈસા કહીએ? એકાદ વાર જ્યારે નવો સરપંચ બન્યો તો મારી પાસે બી માંગણી કરવામાં આવી હતી કે મહિપતસિંહ 2%. શેના પૈસા? એક લાફો ખાવો છે કે 2% જોઈએ છે? આ ભાષાનો પ્રયોગ કર્યો હતો. એ દિવસને આજે 7 વર્ષ થઈ ગયા. આજ સુધી કોઈ પણ પ્રકારનો વ્યવહાર માંગવામાં મહિપતસિંહ પાસે નથી આવતો. હમ. તો તમે પણ લડો, બોલો. શેના પૈસા ભાઈ? હે, અમારા માટે બેઠો છું. તારા મતલબ અમારા પૈસાથી તારા પગાર લેવાનો, પાછો વ્યવહારમાં જોડ લેવાનો. હા. તો આશા રાખું છું કે ગુજરાતના બીજા સરપંચો પણ આની અંદર જાગૃત થાય. 1 સિંગલ રૂપિયાનો વ્યવહાર કોઈને આપવામાં ના આવે તો 100% પ્રજાને પૂરા પૈસાનો રોડ બને, પૂરા પૈસાની ગટર થાય અને સારી ગુણવત્તાવાળું કામ થાય. આભાર તમારો. હાલો. હાલો. તો નવા કોલર્સ આપણી સાથે જોડાઈ ગયા છે. જી નમસ્કાર. નમસ્કાર રસિકભાઈ બોલું. જી રસિકભાઈ બોલો ને. લણવા જય માતાજી. જય માતાજી. મારા બાબાનો સિનિયર સિટીઝન છું બાપુ. જી મારા બાપુ કલવસર કોલેજની અંદર લગભગ 10 વર્ષ નોકરી કરેલી, 9 વર્ષ. કયા કોલેજમાં? કલવસર ટ્રસ્ટ. બરાબર. છોકરો મરી ગયો, એના લાભો નથી મળતા, નથી પીએફ મળતા. 12 વર્ષથી હું મથી ગયો. કયો જિલ્લો કયો તમારો? હા, તમારો? કલવસર ટ્રસ્ટ, ચાણસ્મા તાલુકો.